આ વિડીયો પૂરેપૂરો સાંભળજો અને સમજી લેજો, કારણ કે મેં જે આમાં વાત કરી છે એ પૂરું નહીં સાંભળો તો તમને સમજાય નહીં. અને તમારે અહીંયા મારી પાસે આવવાનો ભાવ થાય, લાગણી થાય, એટલે આવવા જવાના ભાડાના ખર્ચાને એક દિવસ બગડે છે. એ ના એક દિવસ બગાડવો હોય તો ભાડો મને આપો આવવા જવાનો, તો હું ત્યાં આવું. અને એક ભાઈ તો તમે કાઢી જ નાખજો કે મારા સામૈયા કરવા કે સ્વાગત કરવો. ના, હું સામાન્ય માણસ છું અને દાસ તરીકે બધી એની સેવા કરું છું, એટલે મારો સામૈયો કરવાની જરૂર નથી. અને આવવા જવાનો ટિકિટ ભાડો આપો. અને મને એવું લાગે કે આ ભક્તિવાનમાં રસ્યો વચ્યા છે અને વાત કર્યા જેવી છે, તો હું જરૂર તમને વાત કરીશ. નકર એ વાત લાયક નહીં હો તો અન્ય ભક્તિની વાતો થશે અને જ્ઞાન આપણે જે રસ છે એનો સ્વાદ પીશું. એટલે આગળ મારો જે આ વિડીયો છે એ પૂરેપૂરો જોઈજો અને ગમી જાય એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે નવા નવા ઓડિયા તમને જોવા અને સાંભળવા મળશે. બોલો ગુરુદેવની જય. મૂળ વાત મૂળ ઘરની છે અને હું તો અવારનવાર વાતો કરું જ છું કે જ્યાં સુધી તત્વને પામશું નહીં ત્યાં લગી ગમે એટલી ભક્તિ કરશું એ અવતાર એળે જાય છે. કારણ કે આ મનુષ્ય દેહ મોઘેરા મૂળનો મળેલો છે, વારંવાર મળે એમ નથી. અને મૂળ વાતને પામશું નહીં ત્યાં લગી કોઈ પણ ભક્તિભાવમાં રસ રાખી અને સેવા પૂજા કરવાની છે તો કોની કરવાની છે? એટલે ઘણા સંતો મહંતો કહી ગયા છે કે સેવાના સમરણ અમે કોના કરીએ, એની રે સાનું અમને દેજો ગુરુજી, મને શરણમાં લેજો. જ્યાં સુધી સત્ય ગુરુ અને તત્વદર્શી માલમી માણસ ન મળે ત્યાં લગી ભક્તિ કરીશી તો એમાં કાંઈક ભૂલ ભરેલી વસ્તુ પડીશ. હું તો અવારનવાર કહું છું, તત્વની વાત જ કરું છું, મૂળ ઘરની વાત કરું છું. સંતો, મહંતો, ભક્તોજનો, ઋષિ મુનિ અને તપસ્વી જે આ બધા વસ્તુને પામ્યા છે એ મૂળ ઘરને જાણીને જ પામ્યા છે. તમારા દેહની અંદર મૂળ ઘર પીડેલો છે અને તત્વથી દેહની ઓળખાણ કરવાની છે. અને આ કોણ કરે છે અને કોણ કરાવે છે કે એનો માલમી પૂરેપૂરો હોય છે, તત્વને જાણનાર. અને સામે એવો પાત્ર દેખાતો હોય છે એને જ આ પાત્ર પ્રમાણ ગણાય છે. એટલે આ જે કોઈને જાણવાની ઈચ્છા હોય અને માણવાની ઈચ્છા હોય એવા લોકોને હું ભલામણ કરું છું. આ બધાયને નહીં મળે. આપણે સવા ભગત થઈ ગયા પીપળી, ખબર જ છે બધાને કે એણે એવી વાત કરી છે કે કરોડોમાં કોક પામશે. કારણ કે આવા કોક કોણ હોય છે? એવા કોકની હું તમને થોડેક વિગતવાર વાત કરું કે જેને
ભેગ પહેરી લેવો હોય અથવા તો ભેગ પહેર્યો હોય અથવા તો ભક્તિમાં રંગાયેલો હોય અને પ્રભુ પરમાત્માને પામવાની ઝખના હોય અને આત્મા તત્વની જે શોધ કરતો હોય અને કાંઈક પોતાને સેવા સાકરીનું સ્મરણ કરવું હોય, આવા લોકોને પૂર્વનો કાંઈક અધૂરો રહી ગયો હોય ને મનુષ્ય દેહ લઈને આવ્યો હોય ને આ વાતને પામવું હોય ને એને જ આ વાત મળે છે. લાગત બધાને નહીં મળે અને લાગત જાણવાથી કોઈને ફાયદો નહીં થાય. કારણ કે આ તો એ રસ્તાની પંથે જવું હોય, કોઈને ભેગ પહેરી લેવો હોય ને અથવા તો ભેગ પહેરેલો હોય અને ભક્તિમાં રંગાવવું હોય અને લોક કલ્યાણના કામ કરવાની ભાવના ધરાવતા હોય અને ભૂખ્યાના અન્ન ટુકડો ખવડાવતા હોય, હવે એને ચા પાણી આદર અવકારો ભાવ રાખતા હોય, આવા માણસોને આ દેવા લાયક હોય છે. પછી આમાં નહીં કે પોતાને કાંઈ સ્વાર્થ અને ફળની આશા રાખવાની. આશા સદાય નિરાશા છે. આવા કોઈ પણ ભાવિક માણસ હોય છે એને ભાવ એક જ હોય છે કે ભોજારામ બાપાએ રોડના કાંઠે ઝૂંપડી બાંધી અને આવ્યા ગયા હાટ માર્ગું છે અને યાત્રાળુ છે એને ચા પાણી અને ભોજન કરાવતા હતા. આવો ભાવ હોવો જોઈએ. આ ઘર આશ્રમમાં રહીને પણ આ કાર્ય થાય છે. સંસાર તજવાની વાત નથી. સંસારમાં રહીને જ આ કાર્ય કરવાનું છે. એટલે કોઈને ઈચ્છા આ વાત જાણવાની ભાવ થતો હોય તો આવા લોકો હોવા જોઈએ. એટલે એને કદાચ ને મારી પાસે આવવું હોય અને મને મળવું હોય તો મેં એડ્રેસ તો આપ્યો છે. વિસાવદરના સત્તાધાર રોડ રેલવે ફાટકની પાસે જ, રોડના કાંઠે જ છે. એટલે સત્તાધાર રેલવે ફાટક પાસે દાદા રામદેવ પીરનું મંદિર છે અને મારી નાની એવી મઢુલી છે. કોઈને આવવું હોય, કદાચને ટાઈમ ન મળતો હોય અને ભાવ હોય તો આવા માણસોને હું ભલામણ કરું છું કે તમે ગમે એ ગામની અંદર રહેતા હો અને આ વાત જાણવી હોય અને મને એવું લાગશે કે યોગ્ય છે તો હું ત્યાં આવી તમારા ઘેરે, તમારા સ્થળ ઉપર તમે અહીંયા આવો તો આવવા જવાનો ભાડો થાય, એ ભાડો મને આપો તો હું ત્યાં આવી જાઉં. એનું કારણ છે કે હું અહીંયા ઝૂંપડી બાંધીને બેઠો છું. આવ્યા ગયાને યાત્રાળુ હોય કે હાટ માર્ગો હોય એને ચા પાણી બનાવીને પીવડાવું છું અને ટાણે ભોજન ધરું છું. હવે હું અહીંથી ત્યાં આવું અને પાછો ત્યાંથી અહીંયા આવું એટલે આવવા જવાના જે ભાડાના ખર્ચા તમે મને ન આપો તો મારે 5-25 માણસો અહીંયા ભોજન કરે ને એ ખર્ચો હાથમાંથી વીયો જાય. એટલે કોઈના મોઢામાં ન રહે અને હું ત્યાં આવું ગાઈટનો 5-25 માણસોના મોઢામાંથી જે કોળિયો જાતો તો એ પૈસાનો મેં દુરુપયોગ કહેવાય. અને તમારા એ આ ભાવ હોય તો હું ત્યાં આવું, પણ તમારે આવવા જવાના જે ભાડા છે એ ભાડા પૂરતો જ મને આપો. પછી તો જેવી તમારી લાગણી, તમારે જે આપવું હોય, હું બાપા કાંઈ દાવો ન કરી શકું, મને એટલા આપો
તમારો જેવો ભાવ અને હું ત્યાં આવી અને મને લાગે કે આ પાત્ર છે તો જરૂર તમને વાત જે ભક્તિની છે સમજાવું. અને આ ભક્તિ એક એવી શક્તિ છે કે આની અંદર આપણા શરીર જે છે એના ઉપસરો જે આયુર્વેદિકમાં બતાવેલા છે એ ઘણા ઉપસરો હું જાણું છું અને માહિતી ધરાવું છું. મારો જે અભ્યાસ છે એ પુસ્તક અભ્યાસથી મેં જે ઉપસરો કર્યા મારા શરીર ઉપર પ્રયોગ કરેલા અને એમાં મને સફળતા મળેલી. એટલે આયુર્વેદિક દવાઓમાં જે ઈલાજ બતાવ્યો છે એ હું આપને ઘરે બેઠા આ વાત સમજાવું છું. અને ઉપસરય તમારે કરવાનો છે. હું કાંઈ આયુર્વેદિક દવા બનાવતો નથી. દવા તો તમારે ઘરે બનાવવાની છે અને ઘરગથ્થુ દવા છે આ, કે ગામમાં બજારોમાં જ્યાં જોવો ત્યાં મળી જાય એવી વસ્તુ હાવ હેલી સીધી સાદી છે. અને ઘણા શરીરની અંદર જે તકલીફો પડી છે એવી તકલીફો અમુક તો વસ્તુ એવી છે કે આયુર્વેદિક દવાથી જો તમને લાગુ પડી જાય તો જડ મૂળમાંથી વીયો જાય. એટલે કોઈ પણ માણસને કંઈ જાણવું હોય, આવા શરીરને કોઈ પીડા હોય, કોઈ તકલીફ હોય તો સર્વે પીડા તો હું મટાવી નથી શકું એમ. કારણ કે અત્યારે આ યુગમાં ડૉક્ટરો બહુ ઈલાજ કરે છે અને એની પાસે જે કાંઈ સારવાર લઈએ આપણે અને એનો ઈલાજ થાય એ જરૂરી છે. પરંતુ અમુક તો એવા હોય છે દર્દ આપણા શરીરની અંદર જે જડ મૂળમાંથી જાતા ન હોય અને ઘર કરી ગયા હોય, એના ઉપસરો આયુર્વેદિકમાં બતાવેલા છે. અને એ બતાવેલા છે. અને મારે જેટલું અભ્યાસ છે એટલી જ હું વાત કરું છું. મેં મારા શરીરમાં પ્રયોગ કરેલા છે અને મને સફળતા મળી છે. એટલે ઘણ ખરા જે શરીરની તકલીફો એ દૂર થાય છે એની જ હું વાત કરું છું. એટલે તમારે બિંદાસ તમારી ઈચ્છા હોય, તમારું મન માનતું હોય, હા પડતું હોય અને તમે આ વાતને પામવા લાયક હો તો જરૂર બાપા મારા નંબરે આમાં છે અને તમે મને ફોન કરી અને બોલાવી શકો છો. હા, એમાંય તમે ફોન કરો ને હું તરત જ આવી જાઉં એમાંય નથી. હું યાત્રા કરતો હોય કે ગયો અથવા તો અહીંયા કોઈ મહેમાનો આવ્યા હોય તો નીકળી ન શકું એમ હોય, આવા બધા તકલીફોને લઈ હું તમને ટાઈમ ટેબલ તો જરૂર આપી દઉં. એટલે જરૂર તમારી અને મારી મુલાકાત થાય છે. એટલું કહી હું મારી વાતને વિરામ આપું છું.